ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ સુરત સેન્ટર ખાતે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સના સુરત રિજનલ ચેપ્ટરના સહયોગથી હાઉ ટુ સ્કેલ્પ અપ યોર પ્રેક્ટિસ શીર્ષક હેઠળ ઇવેન્ટ યોજાઈ હતી. માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગ સુરતમાં અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વ્યવસાયિક પાસાઓને સમર્પિત એક અગ્રણી ઇવેન્ટ આર્કિટ સાથે ભારતમાં આર્કિટેક્ચર લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ત્યારે માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ સુરત સેન્ટર અને ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સુરત રિજનલ ચેપ્ટરના સહયોગથી 6 જાન્યુઆરીના રોજ 250થી વધુ અગ્રણી આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સીમાચિહ્નરૂપ ઇવેન્ટ યોજવામાં આવી રહ્યું છે. હાઉ ટુ સ્કેલ અપ યોર પ્રેક્ટિસ થીમવાળી આ ઇવેન્ટમાં ઉદ્યોગપતિના અગ્રણીઓ અને નિષ્ણાતો વ્યવસાયને કઈ તેમની અમૂલ્ય અંતરદ્રષ્ટિ શેર કરી હતી અને સાર્થક ચર્ચા થઈ હતી. માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગ પ્રમોટર અશફાક કલકત્તાવાલાએ જણાવ્યું હતું કે આર્કિટેક્ટ્સ દક્ષિણ ગુજરાતમાં તેના પ્રકારની પ્રથમ ઇવેન્ટ હતી જે આર્કિટેક્ટ્સની પ્રેક્ટિસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યાર સુધી આવી કોઈ ઇવેન્ટ યોજાઈ ન હતી જ્યાં એક સાથે આટલી સંખ્યામાં આર્કિટેક્ટ્સ એક મંચ પર ભેગા થયા હોય. આ ઇવેન્ટ પ્રેક્ટિસ વધારવા માટે એકબીજાની અંતરદ્રષ્ટિ અને અનુભવ શેર કરવા માટે જ્ઞાન શેરિંગ અને નેટવર્કિંગની તક યુવા આર્કિટેક્ટ્સ અને મહત્વાકાંક્ષી વ્યવસાયિકોને ઘણી મદદ કરશે. માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગમાં અમે 150 આર્કિટેક્ટ્સ અને સ્કેલ કરવા મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઇવેન્ટમાં નવા આર્કિટેક્ટ્સ, સમગ્ર નિષ્ણાંત અને અનુભવી એવા આર્કિટેક્ટ સંજયભાઈ જોશી, સ્નેહલ શાહ વગેરે એક ડેવલપર કેવી રીતે આર્કિટેક્ટ્સની પસંદગી કરે છે અને એક આર્કિટેક્ટ પોતાના વ્યવસાયને કેવી રીતે નજરથી જુએ છે એ વર્ણવ્યું હતું. જાણીતા આર્કિટેક્ટ જયેશ હરિયાણી મુખ્ય વ્યક્તિત્વ આપ્યું હતું અને આર્કિટેક્ચરલ પ્રેક્ટિસને વધારવામાં તેમની અંતરદ્રષ્ટિએ શેર કરી હતી. પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સની પેનલમાં બ્લેક ઇન્ક તરફથી આર્કિટેક્ટ સંજય જોશી, ઇસ ટીમ તરફથી આર્કિટેક્ટ સ્નેહલ શાહ, સ્પાન ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન તરફથી આર્કિટેક્ટ અભિષેક ભણસાલી અને ડિઝાઇન વર્ક ગ્રુપ તરફથી આર્કિટેક્ટ દિનેશ સુથાર, આંગણ આર્કિટેક્ટ્સ તરફથી આર્કિટેક્ટ વિશાલ શાહ રહ્યા હતા અને પોતાના અનુભવ શેર કર્યા હતા જે નવા આર્કિટેક્ટ માટે હંમેશા ઉપયોગી નીવડશે. સાથે અહીં પ્રભાવશાળી ડેવલપર પેનલમાં હિન્દુઆ ગ્રુપના કેયુર ખેની, સંગીની ગ્રુપમાંથી આદર્શ પટેલ અને એસએનએસ ડેવલપર્સના ભાવેશ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિગ્નેશ મોદી એન્ડ એસોસિએશન તરફથી આર્કિટેક્ટ જિગ્નેશ મોદી પેનલ ચર્ચાનું સંચાલન કર્યું હતું. અહીં આર્કિટેક્ટ્સ અને ડેવલપર્સ જે ગુણો શોધે છે તે વચ્ચેના તફાવતની શોધ કરવા માટે સાથે જ કેટલીક શીખવા યોગ્ય બાબતો રજૂ કરવામાં આવી હતી. આર્કિટેક્ટ્સની એ વ્યવસાયિકો માટે એક અમૂલ્ય તક છે કે જેઓ તેમની વેપાર કુશળતાને વધારવા ઉદ્યોગના સાથીદારો સાથે નેટવર્ક અને સહયોગથી ચર્ચાઓમાં જોડાવા માંગતા હોય છે. મારું નામ આર્કિટેક્ટ જિગ્નેશ મોદી. હું IIIT જે સંસ્થા છે એનો નેશનલ પ્રેસિડેન્ટ ઇલેક્ટ છું અને IIA સુરત સેન્ટરનો ઇમિડિયેટ પાસ્ટ ચેરપર્સન છું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એક પેનલ ડિસ્કશન છે જે હું મોડરેટ કરી રહ્યો છું. એની અંદર સુરતના જાણીતા બિલ્ડર્સ છે અને બિલ્ડર્સ કેવી રીતે આર્કિટેક્ટ્સની પસંદગી કરે છે પોતાના પ્રોજેક્ટમાં, એ લોકોના શું મુદ્દાઓ હોય છે, તો એના વિશે અમે વાતચીત કરી અને ઘણા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ યંગ આર્કિટેક્ટ્સ, યંગ પ્રોફેશનલ્સ માટે સામે આવ્યા કે કેવી રીતે એ લોકો સિલેક્ટ કરે છે, કેવી રીતે મોટા પ્રોજેક્ટ્સ થાય છે, એ લોકોની શું રિક્વાયરમેન્ટ હોય છે અને એમાં એ લોકો કેવી રીતે આગળ વધે છે. એટલે એના ઉપર અમે ડિટેલમાં ચર્ચા કરી. એક બિલ્ડરનો પર્સપેક્ટિવ લીધો, એક આર્કિટેક્ટનો પર્સપેક્ટિવ લીધો કે એ લોકો શું ઈચ્છે છે બિલ્ડર તરફથી અને ખૂબ જ એક મહત્વાકાંક્ષી ચર્ચા હતી અને મને એવું લાગી રહેલું છે કે આ ચર્ચાથી આપણા શહેરનો વિકાસ અને આપણી શહેરની સુંદરતામાં ખૂબ જ પ્રગતિ થશે. કારણ કે આજે જે જાણવા મળ્યું યંગ પ્રોફેશનલ્સને, જો એને એ લોકો લાઈફમાં ઉતારે, એ લોકોના કામમાં ઉતારે તો ઘણી જ પ્રગતિ કરી શકે છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.